નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ફતેપુરામાં આદ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી। મોટી સંખ્યામાં મહિલાઓએ કાવડ યાત્રામાં ભાગ લઈ આખું વાતાવરણ ભક્તિમય કરી દીધું। ફતેપુરામાં તારીખ 5/8/2024ના રોજ શ્રાવણના પ્રથમ સોમવારે ભવ્ય આદ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવી। કાવડ યાત્રાએ લોકોમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। ખૂબ જ મોટા પ્રમાણમાં મહિલાઓએ તેમજ નાની બાળકીઓએ પણ કાવડ યાત્રામાં ભાગ લીધો હતો। આ કાવડ યાત્રા ભક્તિભાવવાળા વાતાવરણ તેમજ ઝરમર વરસાદની વાયે યોજાઈ હતી। આખી કાવડ 2023 થી સ્ટાર્ટ થયું। જે કામ આટલા વર્ષોથી નહોતું થયું, જે 2023 થી એટલે કે છેલ્લા વર્ષથી થયું હતું, જે અમારા જ્યોતિબેન, મારા મમ્મી સમાન, મારા સાસુમાં અને બીજા 2-3 બહેનો કામેશ્વર મહાદેવ મંદિરે ભેગા થયા ને અમારા દરજી મિલિનભાઈ એવા લાલાભાઈ જે ભેગા થઈને આ કાર્યની શરૂઆત કરી છે। એ જે એમને જે ભોલાનાથે સદબુદ્ધિ આપી એના માટે હું ભોલાનાથને ખૂબ ખૂબ આભારી છું ને આવા કાર્યો અમારા ફતેપુરામાં થતા રહે। હર હર મહાદેવ। કાવડ યાત્રા દરમિયાન ઓમ નમઃ શિવાયના પવિત્ર મંત્ર સાથે વાતાવરણ ગૂંજતું જોવા મળતું હતું। કાવડ યાત્રામાં પવિત્ર જળ લઈ ભગવાનને અભિષેક કરવાનો અનેરો ઉત્સાહ મહિલાઓમાં જોવા મળતો હતો। મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલ કાવડ યાત્રામાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળતો હતો। આ કાવડ યાત્રા ભગવાન નીલકંઠ મહાદેવ વડવાસ મંદિરથી ફતેપુરા નગરમાં ફરી શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો। મહિલાઓએ ભગવાન મહાદેવને સર્વ લોકોનું કલ્યાણ થાય, સુખ શાંતિ અને આવનાર વર્ષ સારું જાય તેવી પ્રાર્થના ભોળાનાથ પાસે કરી હતી। તેમજ ધર્મનો જય જયકાર રહે અને અધર્મનો નાશ થાય તેવી યાચના ભોળાનાથ પાસે કરવામાં આવી હતી। આખું મંદિર પરિસર બોલ બમ જય બમ અને હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો। તેમજ ધર્મનો જય જયકાર બોલાવતા ધર્મનું પ્રતીક એવો કેસરીયો ધ્વજ સદા લહેરાતો રહે તેવા આશીષ સાથે આખું નગર ધાર્મિકતાના રંગે રંગાયું હતું અને આવનાર દરેક લોકો ભક્તિમય વાતાવરણમાં લીન જોવા મળતા હતા। ફતેપુરા હિન્દુ સમાજના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમ યોજી સફળ બનાવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।